હવે પત્ર એટલે લેટર તમને આવડે જ છે બધાને, બરોબર બેટા? તમને શીખડાયું જશે પત્ર લખતા, બરોબર? તમને બધાને આવડે જ છે. પત્ર લખવાની મજા ના લેખક છે ઈશ્વરભાઈ પરમાર, બરોબર? તો સૌથી પહેલા તો આપણે એ જોવાનું હોય કે આ લેસન ને કવિતા કોણે લખી છે. તો પત્ર લખવાની મજાના લેખક ઈશ્વરભાઈ પરમાર છે. મે બી તમને પૂછાઈ શકે છે ક્વેશ્ચન આન્સર યા એમસીક્યુમાં, બરોબર? કે પત્ર લખવાની મજાના લેખક કોણ છે, તો તમે એવી રીતના આન્સર આપી શકો છો કે પત્ર લખવાની મજાના લેખક ઈશ્વરભાઈ પરમાર છે. ઓકે, સૌથી પહેલા આપણે શબ્દ સમજૂતી સમજીએ બેટા. શબ્દ સમજૂતી તો પહેલું છે સંબોધન. સંબોધન એટલે બોલવા વપરાતો શબ્દ, સાદર આદર માન સાથે. આપણેથી મોટા હોય, વડીલો હોય, એને આપણે આદર પૂજ્ય વગેરે કહીએ છીએ. અને આપણી જોવડા હોય, આપણેથી નાના હોય, એને આપણે સ્નેહી કહીએ છીએ, સ્નેહી, બરોબર? પિનકોડ એટલે પોસ્ટ ઇન્કમ ટેક્સ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે તે. ભાષાકીય ભૂલો એટલે ભાષાને લગતી ભૂલો. મોકળાશથી એટલે ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વગર. અને લી એટલે કે લિખિત તન, લિખિત તન એટલે કે આપણે લખવા વાળું કોણ છે એ, બરોબર? તો સૌથી પહેલા આપણે પત્ર લેખનમાં જોઈએ તો ઓકે, ઝકી સ્ટાર્ટ યોર રીડ બેટા. ઓકે, ઝકી વકીલ ઝકી, વાંચો બેટા. હેલો, અવાજ આવે છે બેટા મારો? જોહે સર આવે છે. ક્યાં છે ઝકીને હું કહું છું ચારમાં બેટા? હા સર. હા તો બોલ ના. સર ઝકી નું માઇક મ્યુટ છે. મ્યુટ છે તો જોહેર, જોહેર વાંચો બેટા. હા સર. મારું નામ રેશમા કિરીટભાઈ ચોરાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા સોનપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં વહાલ કરે એવું નહીં. વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું એમ બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઉભા. અશોકભાઈ કહે, બાલ દોસ્ત વેકેશનમાં શું કરશો? એમ કહ્યું
નવા નવા કપડા પહેરશું, ફરવા જશું અને દિવાળીની મીઠાઈ ખાઈશું અને મીઠાઈ ખાઈને મોજ કરશું, મોજ કરીશું. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ. હો? અશોકભાઈ કહે, ના રે ના, તમને તો તે કોઈ ભૂલી જાય. હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીએ પત્ર વારંવાર વાંચ્યું. આ રહ્યો એ પત્ર. ઓકે. વાંચો. અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મું વિનગર, જી વડોદરા, તારીખ 20/10/2013. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખૂબ ખુશાલ છું. દિવાળીની રોજમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગયો છે. ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનાર પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછી અલગ લીટીમાં યોગ્ય વિવેકવચન લખવું. જેમ કે વિવેકવચન લખવું, જેમ કે માટે અને લખવું. પત્ર અંત ભાગમાં વિદાયી વચન લખવાનું હોય છે, જેમ કે સ્નેહાધીન રેશમના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ, નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. Next page. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ.
તો આપણે લખેલ પત્ર બીજાને આવે વાંચો. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખેલ હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ફૂટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેથી નેક્સ્ટ પેજ. So next page. જી બેટા. પત્રો ખૂબ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. ડી અશોકભાઈ સોનપુરા. ઓકે બેટા, તો આ પત્ર હતો બરોબર. તો તમને પત્ર લખવો હોય બરોબર, ચલો તો તમે શું કરશો? તમારે મને પત્ર લખવો છે, ચલો તો તમે સૌથી પહેલા શું કરશો કહેજો. એ સખી નામ, સરનામું, તારીખ. અચ્છા, નામ કોનું નામ લખશો? જી કોનું નામ લખશો? સખી બાળકો. કોનું? જે લખે છે પત્ર એનું. અચ્છા, એટલે તું મને પત્ર લખે છો તો તારું સરનામું ને એડ્રેસ લખીશ ને તું? હા હા. કઈ બાજુ લખીશ, રાઈટ કે લેફ્ટ? સૌથી ઉપર જમણી સાઈડ. જમણી સાઈડ, ઓકે. પછી પિનકોડ નંબર શું લખીશ? પિનકોડ નંબર કોને ખબર છે ભાવનગર નો પિનકોડ નંબર? એક મિનિટ હો સર, જોઈન કો. એટલે જોઈને કોને ખબર છે? 3640. અચ્છા, 364001 બરોબર. એ પિનકોડ નંબર છે, યાદ રાખવાનું બરોબર ને, કે પિનકોડ નંબર કયો છે આપણો બરોબર. તો અહીંયા આપણે કીધું ને કે પિનકોડ નંબર પણ લખવો જોઈએ તમારે બરોબર. તો અહીંયા જોયું કે અહીંયા આપણે સરનામું અને પિનકોડ નંબર, આ સરનામું અને અહીંયા પિનકોડ નંબર. તો પિનકોડ નંબર આપણો 364001 બરોબર. હા, ઓકે ઓકે.
હવે કોણ વાત છે? કોણ વાત છે? ઝકી, જોહેલ, મુંતજિર, મ્યુટ યોર માઇક. કોણ વાત કરે? કોણ હરિયાણી? બેટા ચલો વાત તો આપડી છે. ઓકે. અલી અસગર, રાજધાની અલી અસગર, રાજધાની અલી અસગર, રાજધાની અલી અસગર. હા સર. ચલો રીડ કરો બેટા. વાંચો બેટા. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે. ચૌહાણ ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જે અમારી ધીરે નિશાળ છે. ધીરે 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 અમારી ધીરે વર્ગ ધીરે. શિક્ષક અશોકભાઈ સુરપુરા છે. તેઓ અમને ખૂબ ભણાવે છે. હસતા હસતા શીખવાડે કે મારે અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. તારો અવાજ મને બેટા જૂન બ્રેક થાય છે બેટા. અલી અસગર, અલી અસગર. તારો અવાજ બ્રેકિંગ થાય છે બેટા. મહિનો આવી ઓકે ઓકે સ્ટોપ સ્ટોપ નિશાળેથી સ્ટોપ અલી અસગર. હા એને કે બંધ થાય. સ્ટોપ બેટા. બહુ અવાજ આવે છે બેટા, અવાજ આવે છે બહુ જ છે. ઓકે. તો પત્ર લખવાની મજા, ઈશ્વરભાઈ પરમાર. તો મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે. ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં હો. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નથી, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઉભા રહ્યા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈ ખાઈ અને મોજ કરીશું. એમાં યશ નામનો છોકરો બોલે છે, સાહેબ તમે તો અમને ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને કઈ ભૂલી જવાય? હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતના લખાય? અમને તો શીખડાવો. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. અશોકભાઈ કહે છે કે મારો પત્ર આવે ને એ તમે બધા વાંચજો એટલે તમને સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ પત્ર
લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. મારા મોટા ભાગના વિદ્યાર્થીએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ લેલો એ પત્ર. અશોકભાઈ વી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મુ વીરનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. તો આ તારીખ યાદ રાખજો. મે બી એક્ઝામમાં પૂછાઈ શકે છે કે અશોકભાઈ કઈ તારીખે પત્ર લખ્યો હતો. તો તમે એમ નહીં કહેતા મને કે સાહેબ અમને તો ખબર જ નથી કે આવું તમે મને લખાવ્યું હતું. ઓકે, તો 20/10/2013 ના રોજે પત્ર લખ્યો હતો. અશોકભાઈ વી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મુ વીરનગર, જિલ્લો વડોદરા. તો વડોદરા ના અશોકભાઈ રહે છે. મે બી પૂછાઈ શકે છે કે અશોકભાઈ કઈ સોસાયટીમાં રહેતા હતા. તો અંબિકા. અશોકભાઈ ક્યાં રહેતા હતા? તો અશોકભાઈ વડોદરામાં અંબિકા સોસાયટીમાં રહેતા હતા. એવી રીતના તમે ક્વેશ્ચન બનાવી શકો છો. અશોકભાઈ એ કઈ તારીખે પત્ર લખ્યો હતો? અશોકભાઈએ 20/10/2013 ના રોજ પત્ર લખ્યો હતો. આવી રીતના આમાંથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશાલ છું. દિવાળીની રજામાં ખાવાની, પીવાની, રમવાની અને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતના લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે એટલે કે પત્રીની જમણી બાજુ એ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ એમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય તેની માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય છે. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેચનકાર લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને કારણસર પત્ર લખ્યો હોય, જે રીઝન હોય એ રીઝન લખવાનું છે, કે જે કારણસર પત્ર લખ્યો છે તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લી સ્નેહાધીન રેશમાનો નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવાનું રહેશે. આની કાળજી રાખવી. બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખવી તો આપણે લખેલ પત્ર બીજાને વાંચન મજા આવે. તો આપણે પત્ર લખવામાં બીજી ઘણી બધી પણ કાળજી રાખવાની હોય છે. હવે કેવી કેવી કાળજી આપણે રાખવાની છે એ આપણે જોઈએ. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખાયેલા હોવા જોઈએ, ઉપર નીચે નહીં, ઝીકઝાક. બે અક્ષરો વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય તે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો હોય છે. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયેલો હોવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો તો હોવી જ ન જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. તમારો પત્ર વાંચીને આ પત્ર વાંચીને
તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈને આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાં ખુલ્લા મને મોકળાશથી પણ લખવાની મજા આવે છે. પત્રો વાંચવાની મજા તો કઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લી આપનો વિશ્વાસુ લી અશોકભાઈ સોમપુરા. ક્લિયર? બરોબર? હા સર. ચલો, કોને નો સમજાણું મને કહો તો. જેને નો સમજાણું મને. અંસારી. એક કોને નથી સમજાણું? હા, ચલો તો સમજાઈ ગયું. ઓકે, હવે આની પીડીએફ ફાઇલ તો મેં તમને છે ને ટેક્સ્ટ બુકની તો મોકલી જ દીધી છે બેટા. હવે છે ને ફેર બુક તો હું તમને હમણાં મોકલીશ. તો સેમેસ્ટર 2 એક પેજ ફોલ્ડ કરજો, પછી ત્યાં લખજો સેમ 2 લેસન નંબર 8 પત્ર લખવાની મજા, અને ત્યાં લખવાનું છે ડેટ. બરોબર? અને સુંદર અક્ષરે લખવાનું છે તમારે આ લેસન નંબર 8. બરોબર બેટા? ઓકે સર. ચાલો, હવે એકવાર ફરીવાર કોણ સરસ રીતના વાંચી જશે? આચાર્ય જોહેર બસ. ઓકે જોહેર, તે તો હમણાં રીડ કર્યું બેટા. સર તમારો અવાજ બહુ કપાય છે. તે તો રીડ કર્યું હમણાં, તું નહીં. ચલો, ઝકી શું કરે છે? ઝકી ઝકી ઓકે ઓકે, ધીરે ધીરે હો બાપા. હા સર. લેસન નંબર 8 પત્ર લખવાની મજા. ઓકે. મારું નામ રેશમા કીર્તિકભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારી સાહેબ અમને વર્ગમાં જ બહાર કરે એવું નહીં. વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભરતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળે ઘર તરફ જતા હતા, ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વાડલામાં છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાળ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. યશ બોલ્યો, સાહેબ અમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલવો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તો કઈ ભૂલાઈ જવાય. હું તમને બધાને પત્ર લખીશ. રોશન કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તો તે વાંચજો, સમજાઈ જશે. અશોકભાઈ પત્ર ઘરે જ મને ટપાલી આપ્યો. અમારી અમારા વર્ગમાં મોટા ભાગના વિદ્યાર્થીએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર.
ये पत्र अशोक भाई बी सोमपुरा बी 26 अंबिका सोसायटी હું વિદ્યાનગર જિલ્લા વડોદરા તારીખ 20/10/2013 પ્રિય બાળકો તમે બધા મજામાં છો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની અને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ જ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય જુઓ પત્ર લખનારે પોતાનું નામ સરનામું તથા તારીખ પત્ર ના માથારે જમણી બાજુ લખવા આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદર્શીય અને મિત્ર કે સરખી ઉંમરના વ્યક્તિ હોય એને પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછી ની અલગ રીતિમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્ર માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે શ્રી સ્નેહાજી દેશમાં નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીજી કે કવર પર પત્ર મેળવવાનું પૂરું નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુ પત્ર લખવાના નામ સરનામું હોય બાળ દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીને તો આપણે લખેલ પત્ર બીજા વાંચવાની મજા આવે વાંચો લખવાના બધા જ અક્ષરો અને યોગ્ય રીતે લખેલા બધા જ અક્ષરો અને શબ્દ આદિ સીધી લીટીમાં લખેલા હોય એ શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એકસરખું અંતર લખેલું હોય અક્ષરો ઘૂંટેલા વાંચવાના હોય કે લખાણ અક્ષરનો વળાંક વિધાન સહનવનો યોગ્ય ઉપયોગ થયો હોય લેખનમાં ભાષા કે ભૂલો ન હોય પત્રમાં પોતાની વિચારોને સ્પષ્ટ સરળ રીતે રજૂ કરેલો હોય મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખશો વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી તો ખાસ લખશો જે વિદ્યાર્થી પત્ર મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાનમાં લાવી આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેલ નો વપરાશ ખૂબ જ વધી ગયો છે જેથી પત્ર લખવાનું ભૂલી રહ્યા જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે મોકલાશમાં પત્ર લખવાની અને આવો પત્ર વાંચવાની તો તમારો વડીલ માં વંચન કરજો તમે સદા યાદ જ માં રહો તેવી શુભેચ્છા પાઠવું છું શ્રી અશોકભાઈ સોમપુરા બહુ સરસ બેટા વેરી ગુડ સતી બહુ સરસ તો તમે જોયું બરોબર કે પત્ર લખતી વખતે કઈ કઈ આપણે કાળજી રાખવી જોઈએ બરોબર તો કોઈ
કેવી રીતના પત્ર લખવું, બરોબર, એ આપણને ખબર પડી જાય છે. ચલો હવે હું તમને થોડા ક્વેશ્ચન આન્સર પૂછું છું. ઓકે, જેને પૂછવું ફર્સ્ટ છે એમસીક્યુ. એમસીક્યુ, રેશમાના ગામનું નામ શું હતું? મુંતઝિર. મુંતઝિર, રેશમાના ગામનું નામ. ધ્યાન હશે ને તો આવડશે. યસ, મુંતઝિર. રેશમાના ગામનું નામ શું હતું બેટા? બોલો. તો આની પીડીએફ ફાઇલ હું તમને મોકલું છું. ફેરબુકમાં તમે લખી લેજો લેસન નંબર 8.